શું તમને ખબર છે કે પૃથ્વી અને પૂરા બ્રહ્માંડ સ્પેસનું નિર્માણ કેવી રીતે થયું છે? ના? તો ચાલો જાણીએ આજે. હમણાં જે આપણને જોવાય છે ગ્રહો, ઉપગ્રહો, તારાઓ અને સંપૂર્ણ સ્પેસ. શરૂઆતના સમયે આવું કંઈ પણ ન હતું, પરંતુ સંપૂર્ણ માસ છે એક ગોળા ઉપર કેન્દ્રિત હતું, એક લાઇટ જેવા ગોળા ઉપર. કોઈ કારણસર તેના અંદર પ્રચંડ પ્રમાણમાં વિસ્ફોટ થયો. તેના અંદર વિસ્ફોટ થવાના કારણે તેના અંદરથી ઉર્જા બહાર નીકળી. તેના અંદર રહેલો દ્રવ્યનો જથ્થો છે તે પણ બહાર નીકળ્યો. સમયે જતા જતા આ જે જથ્થો છે, આ જે સ્પેસ છે, તે ધીમે 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 મોટું થતું ગયું. અને આજે આપણે જોઈ શકાય છે કે કેટલું વિશાળ સ્પેસ રહેલું છે. પૃથ્વી શરૂઆતના સમયે હમણાં જેવી જોવે છે તેવી ન હતી, પરંતુ તે એક ધગધગતા વાયુનું ગોળું હતું. હવે સમયે જતા જતા તેના ઉપર પણ સૂર્યની આસપાસ ફરવાને કારણે અંદર પર પરિવર્તન આવતું ગયું. સમયે જતા તેના અંદર સમુદ્ર, પાણીનું નિર્માણ થયું. ત્યારબાદ જીવો, પ્રજીવો, મોટા જીવો, અને એવી જ રીતે કરતા કરતા આજે આપણે જોઈ શકાય છે વિવિધ પ્રકારના પ્રાણીઓ, વનસ્પતિઓ અને આપણે પોતે માનવી છે તેનું નિર્માણ થયું છે. એના ઉપરથી કહી શકાય પૃથ્વીના જન્મ બાદ તેના અંદર કેટલા બધા પરિવર્તનો આવેલા છે. હવે ધોરણ 10માં તે બધાનો અભ્યાસ કરતું, અથવા તો પૃથ્વી વિષયનો અભ્યાસ કરતું એક ચેપ્ટર આવેલું છે, ચેપ્ટર નંબર 13, આપણું પર્યાવરણ. તેના અંદર આવતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. હેલો એવરીવન, હું છું AK સિદ્ધિ. સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભણશું આપણું પર્યાવરણમાંથી IMP ટોપિક્સ. ટોપિક નંબર 1, પર્યાવરણ. શું છે પર્યાવરણ? પૃથ્વી પરના સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી જ જે બાહ્ય પરિસ્થિતિઓ છે અને જે પરિબળો છે તે બધાના સરવાળાને આપણે કહીશું પર્યાવરણ. હવે પર્યાવરણને સમજવાથી પહેલા આપણે 3 બાબતો છે એના વિશે સ્પષ્ટીકરણ હોવું ખૂબ જ જરૂરી છે. એક તો આવે છે સજીવો. સજીવો એટલે શું થશે કે જેના અંદર જીવ રહેલું છે, જે નાનામાંથી મોટા થાય છે, જેના અંદર જીવ રહેલું છે, ઇન શોર્ટ તે બધા થશે સજીવો. વનસ્પતિઓ, પ્રાણીઓ બધા. સજીવોના માનવી આપણા જીવન માટે 3 વસ્તુ જરૂરી છે: ખોરાક, પાણી, હવા અને જમીન પર જરૂરી છે. રહેઠાણ માટે 4 વસ્તુ. સજીવોના જીવન, ખોરાક, પાણી, હવા, જમીન અને તેમના વિકાસને આપણે કેવી રીતે સમજશું? હવે જ્યારે બાળકનો જન્મ થાય છે, માનવીનો જન્મ થાય છે, તે નાનું હોય છે. નાનામાંથી તે સમય જતા જતા વિકાસ થાય છે, મોટો થતો જાય છે, તેના અંગો વિકસે છે, તેની બૌદ્ધિક ક્ષમતા વિકસે છે. ત્યારબાદ આપણે જોઈ શકાય કે તે પોતાના જીવનમાં પોતાની રહેણી કહેણી, પોતાના અંદર સુધાર લાવે છે. તો તે પણ આપણે વિકાસમાં સમાવેશ કરશું. બિલ્ડિંગો બનાવે છે, ઝૂંપડામાં રહેતો તો હવે બિલ્ડિંગોમાં રહેવા માંડે છે. સુવિધાઓ માટે નવા નવા સાધનોનો વિકાસ કરે છે. તે બધાનો સમાવેશ આપણે કેમાં કરશું? વિકાસમાં કરશું. ત્યારબાદ પોતાની જાતને આગળ વધારવાના બીજા કાર્યો કરે છે, તેને પણ આપણે વિકાસ જ કહીશું, કેમ કે વિકાસ વગર આગળની જનરેશન શક્ય નથી. સજીવોના જીવન અને તેમના વિકાસ અસર કરતી બાહ્ય પરિસ્થિતિ. બાહ્ય પરિસ્થિતિઓમાં આપણે સમાવેશ કરશું જે બહારની પરિસ્થિતિ કેવી છે. હવે બહાર તડકો પડે છે તો કેટલો તડકો પડે છે, ગરમી થાય છે તડકાથી ઓફકોર્સ તો કેટલી ગરમી છે, ઠંડી પડે છે તો કેટલી ઠંડી છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાં હવામાં ભેજનું પ્રમાણ કેવું છે, ત્યાં વરસાદ કેટલા માત્રામાં પડે છે, ત્યારબાદ પવન છે તે કેટલી ઝડપે ફૂંકાય છે, તે બધાનો સરવાળો, તે બધાને આપણે કહીશું બાહ્ય પરિસ્થિતિ. સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ. અને બીજો શબ્દ આવે છે પરિબળો. એક આપણે પર્ટિક્યુલર એરિયા લઈ લીધો છે. હવે આ એરિયામાં 2 વસ્તુ આપણને જોવા મળશે. એક તો છે સજીવો અને બીજા છે નિર્જીવો. સજીવોને કહીશું આપણે જૈવિક ઘટકો, નિર્જીવ છે તેને આપણે કહીશું અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે કે જેના અંદર જીવ છે, વનસ્પતિ, પ્રાણીઓ તે બધા. અને અજૈવિક મતલબ કે જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો, 2 પરિબળો થશે. તે બધાનો સરવાળો થશે, તેને આપણે કહીશું પર્યાવરણ. હજુ એકવાર આપણે જોઈએ
સજીવોના જીવન, ખોરાક, પાણી, હવા અને તેમના વિકાસ નાનામાંથી મોટા થાય છે, જાત સુધારે છે, આમાં રહેતા હતા પછી આમાં રહેવા આવે છે, અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિઓ, ઠંડી, ગરમી, હવા, પાણી, બધી જ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળો, જૈવિક, અજૈવિક પરિબળોના સંપૂર્ણ સરવાળાને આપણે કહીશું પર્યાવરણ. હવે આપણે જોઈએ નિવસન તંત્ર. શું છે નિવસન તંત્ર? પર્યાવરણનો જ એક ભાગ લઈ શકાય તો તે છે નિવસન તંત્ર. પર્યાવરણ છે તે સંપૂર્ણ પૃથ્વી માટે છે અથવા તો સંપૂર્ણ દેશ માટેની વાત છે, પરંતુ નિવસન તંત્રની વાત કરશું ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કોઈ પર્ટિક્યુલર રિજિયનની અથવા તો કોઈ પર્ટિક્યુલર એરિયાની. ઉદાહરણ તરીકે કોઈ ખેતર છે, કોઈ નદી પાસેનો વિસ્તાર છે, કોઈ દરિયા કાંઠાનો વિસ્તાર છે. દરેકને અલગ અલગ જગ્યા છે, અલગ અલગ આપણે કહીશું નિવસન તંત્ર. નિવસન તંત્રની વ્યાખ્યા શું થશે તે આપણે જોઈએ. આ છે નિવસન તંત્રની વ્યાખ્યા. સજીવો અને તેની આસપાસના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા. એક શબ્દ આવે છે આંતરક્રિયા. આંતરક્રિયા એટલે આપણે શું કહીશું? એકની અસર છે બીજા ઉપર થશે અને બીજાની અસર છે તે પહેલા ઉપર થશે, તો તેને આપણે કહીશું એકબીજાની આંતરક્રિયા. હવે જો જમીન જ ન હોય તો ત્યાં પ્રાણીઓ પર શક્ય નથી, અને જો પ્રાણીઓ છે પરંતુ ત્યાં કોઈ વનસ્પતિ નથી અથવા તો પાણીનો સ્ત્રોત નથી, તો તે પ્રમાણે જોઈએ તો પ્રાણીઓ પર જીવન શક્ય નથી. એકબીજા ઉપર એકબીજાની અસર થશે તો તેને આપણે કહીશું આંતરિક ક્રિયા. સજીવો અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહીશું. નિવસન તંત્રમાં બે બાબતોનો સમાવેશ થશે. એક તો આવશે જૈવિક અને બીજા આવશે અજૈવિક. તેના ઘટકો. નિવસન તંત્ર કેનાથી બનેલું છે તેને આપણે કહીશું તેના ઘટકો છે. તે કઈ કઈ બાબતોથી બનેલું છે? બે બાબતોથી બનેલું છે. એક તો આવે છે જૈવિક ઘટકો અને બીજા આવશે અજૈવિક ઘટકો. જૈવિક જેના અંદર જીવ રહેલો છે અને અજૈવિક જેના અંદર જીવ રહેલો નથી. જૈવિક બાબતોમાં આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરશું? પ્રાણીઓ છે, વિઘટકો છે, ઉત્પાદકો છે અને ઉપભોગીઓ. તે બધાનો આપણે સમાવેશ છે તે કરશું આપણે જૈવિક ઘટકોમાં. હવે આવે છે અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો મતલબ કે તેના અંદર જીવ રહેલું નથી, પરંતુ તે તેના ઉપર અસર કરશે. તાપમાન છે, ત્યારબાદ વાતાવરણમાં રહેલું ભેજ, ત્યારબાદ પ્રકાશ છે, અજૈવિકમાં સમાવેશ કરશું. હવે આપણે નિવસન તંત્ર છે તેના પ્રકાર જોઈએ. પ્રકાર મતલબ કે એક ગાડી છે. હવે ગાડીઓમાં પણ આપણે જોઈએ છીએ વિવિધ પ્રકારો આવે છે. કોઈ ગાડી માઇલેજ સારો આપતી હોય છે, કોઈનો લુક સારો હોય છે. તેવી જ રીતે નિવસન તંત્રના પણ વિવિધ પ્રકારો છે. તે કેવી રીતે બનેલા છે તેના ઉપરથી તેના પ્રકારો પાડેલા છે. મુખ્ય બે પ્રકારો છે. એક પ્રકારમાં આવશે કુદરતી નિવસન તંત્ર અને બીજો આવશે માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી એટલે કે પોતાની રીતે બન્યું છે, માનવ સર્જિત એટલે કે માનવી દ્વારા વિકાસ કરવામાં આવેલો છે. સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે માનવ સર્જિત છે તેના અંદર કેનો સમાવેશ થશે. માનવ સર્જિત નિવસન તંત્ર તેના અંદર કઈ બાબતોનો સમાવેશ થશે જોઈએ. બગીચો છે, ત્યારબાદ ખેતર છે, ત્યારબાદ વાડી છે, માછલી ઘર છે, તે બધાનો સમાવેશ માનવ સર્જિતમાં થશે. આ એવી વસ્તુઓ છે કે જેને આપણે બનાવી શકીએ છીએ, આપણે જે બનાવી છે, પરંતુ તે કુદરતમાં પોતાની રીતે બનેલ નથી. ત્યારબાદ આપણે જોઈએ કુદરતી નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્ર અંદર જે કુદરત દ્વારા બનેલ છે તેના અંદર આપણે જોઈ શકાય છે કે બે વિભાગો પડે છે. એક તો છે સ્થળજ અને બીજું છે જલજ. સ્થળજ જમીન છે અને જલજ પાણી છે. સ્થળ ઉપરની બધી જમીન છે, બધા નિવસન તંત્ર છે તેને આપણે સ્થળજમાં, પાણી છે તો તેને આપણે જલજમાં સમાવેશ કરશું. પાણીમાં આવી જશે નદી છે, દરિયા કિનારો છે, તળાવ છે, તે બધાનો આપણે સમાવેશ કરશું જલજમાં. સ્થળજ કોઈ ભૂમિ છે, રણ વિસ્તાર છે, ત્યારબાદ તૃણભૂમિ એટલે કે ઘાસિયા મેદાનો છે, તે બધાનો સમાવેશ આપણે કરશું સ્થળજ નિવસન તંત્રમાં. હતા નિવસન તંત્રના પ્રકારો